અને છેલ્લી અગત્યની વાત કરવાની, તણાવ ન જન્મે એની માટે, કે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવાની. ભગવાનમાં શ્રદ્ધા એટલે અનેક પ્રકારની વાતો તમે સાંભળી હશે કે ભગવાનમાં માનવું એટલે શું, ભગવાનમાં શ્રદ્ધા એટલે શું. એ સર્વે વાતોના સારાંશ રૂપે હું તમને એક વાક્યમાં વાત કરું કે ભગવાનમાં શ્રદ્ધા એટલે શું. તો ભગવાનમાં શ્રદ્ધા એટલે એક જ વાત, કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગ અત્યાર સુધી બન્યા છે, બની રહ્યા છે અને બનશે, એ બધા જ ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે બને છે. અને એ દ્રષ્ટિકોણ હું રાખીશ તો એના એ જ પ્રસંગો મારી પ્રગતિ, સફળતાનું મુખ્ય કારણ બનશે. આ વિચાર દ્રઢ થાય, ભગવાનમાં શ્રદ્ધા કહેવાય. તમને કરોડ રૂપિયાનો લાભ થાય તો પણ ભગવાનની ઈચ્છા, અને કદાચ ખોટ જાય તો પણ ભગવાનની ઈચ્છા સ્વીકારી, તો તમને સ્થિરતા રહેશે કે સર્વ કરતા હરતા છે, એમની ઈચ્છાથી થાય છે. પણ પોઝિટિવિટી એબ્સોલ્યુટ રાખવાની કે આમાં પણ મારું કંઈક સારું રહેલું. અમેરિકામાં જયારે 2001માં ટ્વિન ટાવર તૂટ્યા ને, ન્યુયોર્કમાં પ્લેન અથડાયા આતંકવાદીઓ, એટલે ટ્વિન ટાવર તૂટ્યા, જે અમેરિકાના ન્યુયોર્કમાં નાક સમાન વાત હતી, એને તોડ્યા. સેંકડો લોકો મર્યા, 750 થી 800 વ્યક્તિઓ મર્યા, એવું ઓફિશિયલ આંકડો છે, ઓફિશિયલ 3000 થી ઉપર છે. હવે પ્રસંગ એવો બન્યો કે અમારા એક હરિભક્ત BAPS થાય ત્યાં ન્યૂજર્સીમાં રહીને ત્યાં ટ્વિન ટાવર્સમાં કામ કરે, 8 વર્ષથી નિયમિત રોજ સવારે 8 વાગે ટ્વિન ટાવરમાં પહોંચી, કારણ કે એની ઓફિસ હતી ત્યાં 50માં માળે. એટલે એને એના બોસને મેલ કરી દીધો, ભાઈ આજે હું ફર્સ્ટ હાફમાં નહીં આવી શકું, મારા ઘરે આ પ્રસંગ. એને બોસે કીધું સારું. અને ત્યાં એને સમાચાર મળ્યા કે ટ્વિન ટાવર તૂટ્યા. જો હું રોજની જેમ છેલ્લા 8 વર્ષની જેમ આજે પણ જો ગયો હોત તો આજે મારું પણ મૃત્યુ નિશ્ચિત હતું. તો જો જ્યારે ગેસનો બોટલ ફાટીને ના જઈ શકે અને એજન્સીએ કીધું તમારું સ્ટેટમેન્ટ લેવું જ પડશે, તમે રોકાજો, તમારે આજે જોબ પર નહીં જવાના, ત્યારે એને કેટલું દુઃખ લાગ્યું હશે. અને એમ થયું છે ને કે અગત્યની મારી મિટિંગમાં જે હું ગેરહાજર રહું. આવું શું આજે ભગવાને કર્યું? ગેસનો બોટલ ફાળો તો એ વાત ફાળો હતો, એવું થાય કે ના થાય? ભગવાનને સલાહ આપ્યો કે કયું કામ તમારે કયા ટાઈમે કરવું ને કહેતો હોય તો હું તમને કહું. એવું આપણને દોડદાપણ પણ ખરું, આપણને બધાને આ કે ના. અને આપણે કીધું હશે એવું કે આ જો તમે 6-1 મહિના પછી કરો તો સારું, તો તારા કર એના કરતા તમને વધારે સમજણ પડે. કયા ટાઈમે આપણા જીવનમાં શું કરવું ને એમને બધી ખબર છે. એમના પ્રત્યે, ભગવાન પ્રત્યે આપણે આસ્થા, શ્રદ્ધા, ભક્તિ રાખશું ને તો એ ટાણે ટાણે બધા કામ સરસ કરશે. શ્રદ્ધા રાખો ને, આ વિશ્વાસ હશે ને તો આ તણાવ નહીં આવે, સ્ટ્રેસ નહીં આવે. પછી પેલો તો રોયો, ત્યાં સવારના પોરમાં ગેસનો બોટલ ફાટી, એ ભગવાને મારી ઉપર કૃપા કરી. ગેસની બોટલ ફાટે ત્યારે કૃપા સમજાય? ગરીબ ભક્ત હતા, એ સવારના પોરમાં બાથરૂમમાં લપસ્યા અને પગે ફ્રેક્ચર થયું, એટલે એને મેલ મૂક્યો બોસને કે આજે હું નહીં આવું, અને એ ટ્વિન ટાવરમાંથી બચી ગયા. એક જણાને આ બધા પ્રસંગો પછી બહાર આવ્યા. તો ભગવાન જે સમયે જે કરે છે ને એમની ઈચ્છાની વાત, એ આપણા સારા માટે જ કરે છે, એવો હંમેશા દ્રષ્ટિકોણ રાખ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાક્ય બહુ બોલતા, જેમના જીવનમાં સિદ્ધ હતું. એને લીધે જ આટલા બધા મોટા કાર્યો એમને કરે. આટલી મોટી સંસ્થા BAPS સંસ્થા દુનિયાની પ્રથમ 10માંની એક સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સમાં BAPS ને NGO તરીકે એક પરમેનન્ટ સીટ છે. ત્યારે તમે ગાંધીનગરનું અક્ષરધામ બધાએ જોયું હશે. એવું અક્ષરધામના લેવલના કેમ્પસ અબુધાબીમાં શરૂ થશે, સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગમાં શરૂ થશે. કેવા શહેરો અને કેવું કામ હિન્દુત્વનું થશે. અબુધાબીમાં મંદિર થાય એટલે, અને એ પણ ગાંધીનગર અક્ષરધામના લેવલનું મંદિર, એમ નાનું આટલું ખોબા ખાબોચિયા જેવું નહીં. બેરારી હિન્દુત્વનું મોજું ફરી વળશે, કારણ કે એ અક્ષરધામ બનશે ને 265 એકર ઉપર. એટલે મુસ્લિમ માટે જે મેક્કા છે, ક્રિશ્ચન માટે જે વેટિકન છે, એ હિન્દુઓ માટે અક્ષરધામ બનશે. અત્યારે 4,500 થી 5,000 કારીગરો આની માટે કામ કરે છે રાજસ્થાનમાં. તમે ખાલી સાઈડ જુઓ ને, કામ થતું હોય ત્યાં પથ્થરનું નકાશી કામ થાય છે, એમાં આપણી બેર મારી જાય અને બધા ઘડાયેલા પથ્થર અમેરિકા જાય. આટલું બધું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, આટલા બધા વ્યક્તિઓને મળ્યા. અમારા આટલા બધા સંતો હરિભક્તોની જવાબદારીનું વહન, પણ એ પોતે એમના જીવનમાં દ્રઢપણે માનતા કે ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે, જે કંઈ થાય છે એ મારા સારા માટે જ. એટલે એમને હાર્ટ એટેક આવ્યો, કોઈ અફસોસ, એમને બાયપાસ આવી ગયું, કોઈ પ્રમુખ સ્વામી એમના જીવનના છેલ્લા 4 વર્ષ સંપૂર્ણ વ્હીલચેર બાઉન્ડ હતા અને ઓલમોસ્ટ બેડ રિડન હતા. પણ એ 4 વર્ષમાં જે એમના અંગત સેવકો, પરિચર્યા કરનારા સેવકો હતા, અમારા વડીલ સંતો જે વારે વારે એમને પ્રસંગતા હોય, વાતચીત, ડોક્ટર્સ જે એમની સેવામાં હતા, કોઈને ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજે એક વાર પણ છેલ્લા 4 વર્ષમાં એમના જીવનમાં ક્યારેય કહ્યું નહીં કે મને આ દુખે છે, મને આ થાય છે, આનું કંઈક કરો, આવું કેમ થયું. પ્રમુખ સ્વામી મહારાજને છેલ્લા 4 વર્ષમાં એક સંકલ્પ નથી થયો કે મેં આ જીવન ભગવાનની જ સેવા કરીશ, ભગવાનની જ ભક્તિ કરી છે. મેં 1300 મંદિરો બાંધ્યા, આટલા બધા લોકોને વ્યસન છોડાયા, આટલી બધી હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ ઊભી કરીને સમાજ સેવા કરી. તોય અત્યારે ભગવાને મારી વાણી લઈ મને વ્હીલચેરમાં મૂકી દીધો.
મને બેડ રિટર્ન કરી દીધો, હું જમી પણ નથી શકતો, એમ કોડિયા પણ નથી જાવી શકતો, એવી મારી પરિસ્થિતિ કરી. એવો સંકલ્પ એમને નથી, એક કારો નથી. જ્યારે પણ ડોક્ટર પૂછે કે સ્વામી કંઈક થાય છે, સારું. ડોક્ટર દવા બદલે તો બહુ સારું, દવા ચાલુ રાખે તોય બહુ સારું. વારે વારે દિવસમાં 10 વખત સેવક સંતો પૂછે સ્વામી કંઈક દુખે છે, કંઈ જોઈએ છે, કાંઈ. કારણ કે આ જીવન પોતે આ વિચારતી રહ્યા કે શરીર છે એ રોગનું ઘર છે. રોગ આવે, વસતા હોય તો તકલીફો આવે, આ સ્વીકાર. તો તણાવ જન્મ્યો, એ કર્યું છે, એનો મને આનંદ છે. એ આ વિચાર રાખતા મેં ભગવાનની ભકેરી છે, જીવનનો ધ્યેય છે, તો મને આનંદ છે. અને ચોથું આ કે ભગવાન સર્વ કરતા હરતા છે, એમની જેમ ઈચ્છા હોય ને રાખે, મારે કોઈ ફરિયાદ નથી. તો જો એમને કોઈ તણાવ જન્મ્યો નહીં. અને આપણને સેજ તાવ આવે, હું તો રોજ સવારે મંદિરે જઉં છું, મને કેમ તાવ આવ્યો? તો તાવને કોઈ સંબંધ નથી, એ સમજી રાખવા. એટલે આપણને આ વિચાર નથી, આ વિચાર કદાચ થોડો હોય પણ એની પરિપક્વતા નથી, સ્થિરતા એ વિચારની આપણા હૃદયમાં નથી, એટલે આપણને તણાવ જન્મે. માટે ભગવાનને સર્વ કરતા હરતા જાણીએ તો કોઈ તણાવ. વિશ્વાસ રાખો ભગવાનમાં કે ભગવાન મારું સારું જ કરશે. હું ધર્મ પ્રમાણે રહીશ, નીતિ પ્રમાણે રહીશ, પવિત્ર જીવન જીવીશ, ભગવાન પ્રત્યેની ભક્તિ રાખીશ, તો ભગવાન મારું સારું જ કરશે. કંઈક ખરાબ થતું એવું મને દેખાય અને ખરેખર ખરાબ જ થાય એવું કંઈક પણ થાય, તો પણ એમાં મારું સારું જ એમ સમજ. અને ખરેખર તમે એ પ્રસંગ 15-25 વર્ષ પછી વિચારતા સારું થયું, ભલે તે દિવસે પેલું દુખાયું પણ એ સારું થયું તમને લાગશે. એ પણ ભગવાન તમને અનુભવ